નમસ્કાર, હું આરતી. સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા, મતદાન થઈ ગયું ને હવે તમામ લોકો 4 જૂનની રાહ જોઈ રહ્યા છે જ્યારે પરિણામો આવવાના છે. પરંતુ તેની પહેલાં જે એક્ઝિટ પોલના આંકડા છે તે સામે આવ્યા છે ને તેમાં જણાવવામાં આવી રહ્યું છે, ગુજરાતની જો વાત કરવામાં આવે તો 26 બેઠકોમાંથી એક તો સુરત કે જેમાં જીત થઈ ગઈ છે, પરંતુ 25માંથી જો વાત કરવામાં આવે તો આ વખતે કહી રહ્યા છે કે કોંગ્રેસ ખાતું ખોલે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહ્યા છે. ઘણી જગ્યાએ એક્ઝિટ પોલમાં જણાવવામાં આવી રહ્યું છે કે 26માંથી 26 બેઠકો ભાજપ લઈને આવવાનું છે. પરંતુ આ મુદ્દે વધુ વાત કરવા માટે અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ કૌશર ખાન પણ અમારી સાથે જોડાઈ ગયા છે. આપણે એમની સાથે જ વાત કરીશું. એક્ઝિટ પોલના સર આંકડા આવ્યા છે, શું કહેશો તમે? આરતી, જે રીતે આજે હમણાં થોડી વાર પહેલાં તમામ જે એક્ઝિટ પોલ છે એ તમામ ચેનલો જે છે એ રિજનલ ચેનલ હોય કે નેશનલ ચેનલ હોય એમના દ્વારા હાલ અત્યારે એક્ઝિટ પોલ આપવામાં આવી રહ્યા છે. દેશની જે હિન્દી ચેનલ છે, નેશનલ ચેનલ છે, એમના દ્વારા પણ હાલ અત્યારે તમામ જે આંકડાઓ ધીરે ધીરે હવે બહાર આવી રહ્યા છે. પણ હું વાત કરીશ ગુજરાતની, અમારા જે સિનિયર પત્રકાર છે દીપક રાજાની સાહેબે પણ એક બ્રેકિંગ મને મોકલ્યું છે કે ગુજરાતમાં ભાજપની 23 બેઠકો મળે એવી છે. હા, 23 થી 24 બેઠકો મળી શકે છે. 15 વર્ષ પછી કોંગ્રેસનું ખાતું ખુલી શકે છે. એટલે કોંગ્રેસ કંઈ ને કંઈક મેદાનમાં છે એવું પણ ના કહેવાય આપણાથી, કેમ કે ઘણી બધી ચેનલો તો હાલ એવું બતાવી રહી છે કે 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને જઈ રહી છે. પણ જે રીતે આંદોલનો થયા, કિસાનોનું જે આંદોલન હતું, પછી રાજપૂત સમાજનું આંદોલન હતું, કરની સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યું હતું, તો કંઈક ને કંઈક અત્યારે જે ઝી ન્યૂઝની વાત કરીએ, જી 24 કલાકની, તો એ તો જે રાજકોટની જે બેઠક છે જેમાં પુરુષોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાની છે, તેમાં એ લોકો તો એવું કહી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલા એ રાજકોટ બેઠકથી જીતી રહ્યા છે. સંદેશ ન્યૂઝ એવું ચલાવી રહ્યો છે કે કાંઠેની ટક્કર રહેશે. એટલે ઘણા બધા ચેનલો અલગ અલગ જે પોતાનું વ્યૂ છે એ બતાવી રહ્યા છે. આર ભારત તો એવું કહી રહ્યું છે કે ફરીથી એનડીએની સરકાર બની રહી છે. એટલે ઘણા બધા જે તર્ક છે એ તર્ક અત્યારે બહાર આવી રહ્યા છે. આ એક અનુમાન આપણે લગાવી શકીએ છીએ આરતી, કેમ કે જે રીતે આ ચેનલો દ્વારા એક સર્વે કરવામાં આવે છે અને ત્યારબાદ આ તમામ વસ્તુઓ આ એક્ઝિટ પોલ તરીકે એ લોકો બહાર પાડે છે. વાત કરીએ સટ્ટા બજારની, તો સટ્ટા બજારમાં પણ હાલ એનડીએને બહુમત મળી રહ્યો છે. એવું અત્યારે તમામ જગ્યાઓ પર જે સટ્ટાઓ રમવામાં આવી રહ્યા છે એ સટ્ટાઓની અંદર પણ ભારતીય જનતા પાર્ટી અને એનડીએની ફરી સરકાર બની રહી છે. પણ કંઈક ને કંઈક આરતી આપણે જોયું હશે કે જે બીજેપી છે એમનો જે નારો હતો કે અબકી બાર 400 પાર, તો કંઈક ને કંઈક 400 પહોંચતા થોડું એમને હજુ વાર લાગશે. કેમ કે જે રીતે આ ગઠબંધનની સીટો બતાવવામાં આવી રહી છે એ પછી ઇન્ડિયા ગઠબંધન હોય, હવે આર ભારતનું આવી રહ્યો છે કે દિલ્હીમાં ભાજપને નુકસાન છે. આર ભારત બતાવી રહ્યો છે જે રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પહેલીવાર સાથે આ લોકસભાનું ઇલેક્શન લડી રહ્યા છે. તો કંઈક ને કંઈક આ ઇન્ડિયા ગઠબંધન જે બન્યું છે એમાં તો કંઈક ને કંઈક બીજેપીને થોડું નુકસાન થશે. પણ જે ચેનલોનું અનુમાન છે એ તમામ નેશનલ ચેનલ હોય, પછી આજ તક હોય કે એનડીટીવી હોય કે ઝી હોય કે તમામ હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે અધર્સને ઘણી બધી બેઠકો પણ આ વખતે મેદાનમાં છે. એક્ઝિટ પોલ પ્રમાણે ઇન્ડિયા ગઠબંધનનું જે દાવા હતા એ કંઈક ને કંઈક અત્યારે પાછા બતાવી રહ્યા છે. અને અત્યાર સુધી એક્ઝિટ પોલમાં એનડીએની જે સીટો છે હાલ 150 જેટલી સીટો એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે. આ તમામ ચેનલો કંઈક ને કંઈક સિનિયર પત્રકારો ત્યાં બેઠા છે, પોલિટિકલ પાર્ટીના જે નેતાઓ છે એ પણ ત્યાં બેઠા છે. પણ અત્યાર સુધી તમામ એક્ઝિટ પોલમાં મોદીની આંધી દેખાઈ રહી છે. અને જે રીતે પ્રધાનમંત્રી મોદીએ અલગ અલગ જગ્યાઓ પર જે માઇક્રો લેવલની પ્લાનિંગ હોય, જે રીતે ભારતીય જનતા પાર્ટીની એક ખાસિયત છે કે ટિફિન બેઠક કરવામાં આવે, પેજ પ્રમુખ બનાવવામાં આવે ને ત્યાં નાનામાં નાના કાર્યકર્તાઓને એક કામ સોંપવામાં આવતું હતું ને એ કામ ભારતીય જનતા પાર્ટીના આ વખતે કાર્યકર્તા હોય કે નેતા હોય એમના દ્વારા કરવામાં આવ્યું છે. પણ જે રીતે બહુમત બતાવી રહ્યો છે એનડીટીવી ઇન્ડિયા ગઠબંધન જે છે બનાવવામાં આવ્યો, રાહુલ ગાંધીએ પણ ખૂબ મહેનત કરી હતી પોતાના ઇન્ડિયા ગઠબંધનને જીતાડવા માટે. પણ જે રીતે હાલ અત્યારે જે ફેક્ટરો જે છે એ ફેક્ટરો કંઈક ને કંઈક કામ કરી રહ્યા છે. આ ટોટલ ફાઇનલ રિઝલ્ટ નથી આરતી. હું આપણા જે દર્શકો છે એમને હું જણાવી દઉં કે આ ફાઇનલ રિઝલ્ટ નથી. આ ફક્ત ને ફક્ત અનુમાન લગાવવામાં આવે છે. જે મતદારો ત્યાંથી બહાર આવે છે
એમને પૂછવામાં આવે છે કે ભાઈ આપે કયા મુદ્દાને લઈને અને કઈ પાર્ટી આપને ગમે છે, એના આધારે આ એક્ઝિટ પોલ, ઘણીવાર એક્ઝિટ પોલ સાચા બી પડ્યા છે અને ઘણીવાર એક્ઝિટ પોલ ખોટા બી પડ્યા છે. એટલે કંઈક ને કંઈક એવું ના કહેવાય, કેમ કે 4 તારીખની આપણે બધા જ રાહ જોઈ રહ્યા છે. 4 જૂનના દિવસે આ ફેસલો આવી જશે. 12, 12:30, 1 વાગ્યા સુધી ખબર પણ પડી જશે કોણ કેટલું પાણીમાં છે. પણ જે રીતે આ વખતે જે લડાઈ એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ચાલતી હતી, તમામ રેલીઓમાં આપણે જોયું હશે કે પ્રધાનમંત્રી રેકોર્ડ કર્યું, તમામ જગ્યાઓ પર જઈને રેલીઓ કરવી, સભાઓ કરવી, મિટિંગો કરવી નેતાઓ સાથે, ખૂબ અઘરું હોય છે. આરતી અત્યારે ધ્યાનમાં બેઠા છે. આવી જ વાત કરીએ તો એક બાજુ કહેવાય છે કે દેશમાં યુપી એક મોટું એક એવું છે કે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીને કેટલું ફાયદો થશે. પણ જે રીતે ચેનલનું અનુમાન આવી રહ્યો છે, હવે થોડું અમારા દર્શકોને આપ પણ બતાવો કે કેટલા જે સીટો છે એ મળી રહી છે. જી બિલકુલ. આ તો એક્ઝિટ પોલ છે. સાચું પરિણામ તો 4 જૂનના આવશે. પરંતુ અત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ઘણી જગ્યાએ એક્ઝિટ પોલમાં એવા આંકડા સામે આવ્યા છે કે 26માંથી 26 બેઠકો જે ભાજપ જીતી રહ્યું છે. પરંતુ ઘણી જગ્યાએ એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે ભાજપને નુકસાન પહોંચી રહ્યું છે અને જે વર્ષોનો જે આંકડો હતો તે તૂટવા જઈ રહ્યો છે. ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસને જે સીટો મળવા જઈ રહી છે, 2 સીટોનું નુકસાન બતાવવામાં આવી રહ્યું છે. અને જો વાત કરવામાં આવે ઓલ ઓવરની તો તેમાં પણ જે 367-70ની આસપાસ ભાજપને સીટો મળી શકે છે તેવું અનુમાન માનવામાં આવી રહ્યું છે. પરંતુ જો હું ગુજરાતની વાત કરું તો એમાં ઘણી જગ્યાએ એક્ઝિટ પોલમાં એવું છે કે ભાજપને નુકસાન. ચેનલો દ્વારા અત્યારે એક્ઝિટ પોલ કરવામાં આવી છે. વિવિધ એક્ઝિટ પોલમાં દિગ્ગજોનું જે ચિત્ર છે સ્પષ્ટ થઈ રહ્યો છે. અને વાત કરીશું વારાણસીથી વડાપ્રધાન પોતે લડી રહ્યા છે અને એકવાર એક્ઝિટ પોલમાં, તમામ એક્ઝિટ પોલમાં એ ભારે મતોથી જીતી રહ્યા છે અને એમની જીત થઈ રહી છે. વાયનાડથી રાહુલ ગાંધી એકવાર ફરી જીતી રહ્યા છે. આ તમામ જે એક્ઝિટ પોલ છે, તમામ ચેનલોનો હાલ અત્યારે આવી રહ્યો છે. વારાણસીથી પ્રધાનમંત્રી મોદી ફરીથી જીતી રહ્યા છે એક્ઝિટ પોલમાં. વાયનાડથી વાત કરીએ તો વાયનાડથી રાહુલ ગાંધી ફરીથી બહુમતથી જીતી રહ્યા છે. ગાંધીનગર બેઠકની વાત કરીએ તો ગાંધીનગર બેઠક પરથી પણ અમિત શાહની જીત થઈ રહી છે. આ તમામ ચેનલો હાલ અત્યારે એક અનુમાન લગાવી રહી છે. ને પણ જે રીતે આ મોટા નામ છે આરતી, અને મોટા નામમાં વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની, જે વારાણસીથી હાલ અત્યારે એક્ઝિટ પોલની અંદર તો જીત બતાવી દેવામાં આવી છે. વાયનાડથી વાત કરીએ તો વાયનાડથી રાહુલ ગાંધીને ફરીથી જીત બતાવવામાં આવી રહ્યું છે. ગાંધીનગર બેઠકથી જે આપણા ગૃહપ્રધાન છે અમિત શાહ, એ પણ જીત બતાવી રહ્યા છે એક્ઝિટ પોલ. નવસારી બેઠકથી વાત કરીએ, ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ છે CR પાટીલ, એ પણ જીતી રહ્યા છે. આ તમામ એક્ઝિટ પોલો અત્યારે ધીરે ધીરે આ અનુમાન બહાર આવી રહ્યા છે. કેમ કે જે રીતે આ લોકો એક સર્વે કરવામાં આવે છે અને એ સર્વેમાં તમામ જે એમની ટીમ હોય છે, સી વોટર હોય કે તમામ જે ચેનલોના દિગ્ગજ પત્રકારો હોય, એ વિશ્લેષણ કરે છે અને એની અંદરથી બહાર આવે છે. આ 4 નામ અત્યારે આપણી સાથે બહાર આવ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીતી રહ્યા છે, વાયનાડથી રાહુલ ગાંધી જીતી રહ્યા છે, ગાંધીનગરથી વાત કરીએ તો અમિત શાહ જીતી રહ્યા છે, નવસારી બેઠકથી વાત કરીએ તો આ CR પાટીલની પણ જીત અત્યારે તમામ ચેનલો આરતી બતાવી રહી છે. સવાલ એ છે કે જે રીતે આ વખતે મુદ્દાઓને લઈને રાજનીતિ થઈ, લોકો કહી રહ્યા છે કે મંદિરનો મુદ્દો પ્રધાનમંત્રીએ વારંવાર ઉપાડ્યો, ધર્મની રાજનીતિ કરી રહ્યા છે, કોંગ્રેસે ઘણા બધા એવા આરોપ લગાવ્યા. પણ કંઈક ને કંઈક લોકોના મનમાં એવું ચાલી રહ્યું હતું કે જે 500 વર્ષનું અંધકાર હતું, એ અંધકારમાંથી આ પ્રધાનમંત્રી મોદીજી જ આપણને બહાર કાઢીને લાયા છે. તો લોકોએ કંઈક ને કંઈક એ મુદ્દાને ધ્યાનમાં રાખીને પણ આ વોટ કર્યો છે. કેમ કે રામ મંદિર સૌથી, આપણે જોયું હશે કે પ્રધાનમંત્રી કંઈ પણ જતા હતા, એ સભા હતી કે રેલી હતી, એક મુદ્દો તો ખાસ કરીને આ ઇલેક્શનમાં આપણે જોવા મળ્યું હશે કે રામ મંદિર. આ રામ મંદિરના મુદ્દાને લઈને પણ લોકોમાં એક ચર્ચા હતી અને લોકોની અંદર પણ એક વાતચીત હતી કે ભાઈ હવે પ્રધાનમંત્રી મોદીજીએ રામ મંદિરનું શિલાન્યાસ કર્યું છે, આપણે એમને જ વોટ આપીશું. ઘણા લોકો એવું કહી રહ્યા હતા. અમે બી જ્યારે ગયા હતા ત્યારે બહાર લોકો ચર્ચા કરે છે, પાનના ગલ્લા, ચાની લારીઓ પર લોકો ચર્ચા કરીએ છે. તો ખાસ કરીને આ વખતે જે એક્ઝિટ પોલના પ્રમાણ, ઇન્ડિયા ગઠબંધનના જે દાવા છે, કંઈક ને કંઈક અત્યારે ફીકા પડી રહ્યા છે. બાકીના 3 સર્વેમાં પણ હજુ એનડીએ આગળ બતાવી રહ્યો છે. ઘણી બધી ચેનલો અત્યારે આપણે જોયું હશે કે બતાવવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી સૌથી હાઈએસ્ટ સીટો અત્યારે યુપીથી જીતી રહી છે. 76 સીટો એવી છે કે અત્યારે બીજેપી ત્યાં જીતી રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કંઈક ને કંઈક બીજેપીને વધારે નુકસાન નહીં થયું હોય અત્યારે જે રીતે એક્ઝિટ પોલ બહાર આવી રહ્યા છે. પણ દિલ્હીની અંદર કંઈક ને કંઈક બીજેપીને નુકસાન થઈ શકે છે. ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરીએ તો 350 તો ઓલરેડી ભારતીય જનતા પાર્ટી આ એક્ઝિટ પોલમાં બહાર
આગળ વધી ગઈ છે. હા. સર, અને જો ઘણા બધા લોકો લાઈવમાં live- વાત કરું તો લાઈવમાં ઘણા બધા જોડાયેલા છે ને તેઓ પણ સવાલ કરી રહ્યા છે. જેમ કે અત્યારે જણાવવામાં આવી રહ્યું છે, મહેન્દ્ર સોલંકી પૂછી રહ્યા છે કે ભરૂચનું શું છે, તેમજ કહેવામાં આવી રહ્યું છે નરેશ જેઓ પૂછી રહ્યા છે 400 પાર એટલે સ્માર્ટ મીટરનું ભારે ભરખમ વીજ બિલ. તેઓ આવું કરી રહ્યા છે અને નુકસાન પણ એક્ઝિટ પોલમાં ભાજપને બતાવવામાં આવી રહ્યું છે. નરેશભાઈ પૂછી રહ્યા છે. જી, નરેશભાઈ પૂછી રહ્યા નરેશભાઈને છે. હું મારો જવાબ આપીશ કે 7 તારીખ પછી જ આ સ્માર્ટ મીટરનું બહાર આવ્યું હતું અને 7 તારીખે જ્યારે તમે વોટ આપી દીધું હોય ત્યારે જ રાતે 12 વાગે આ ફરફરિયું આપણા માટે કાઢવામાં આવ્યું હતું અને ગુજરાત સરકારની તરફથી ડિક્લેર કરવામાં આવ્યું હતું કે તમારા ઘરે સ્માર્ટ મીટર લાગશે. પણ સાહેબ, તમને ખબર ના હોય તો હું જણાવી દઉં કે એની પહેલાં તો આરતી 27,000 જેટલા મીટરો લાગી ગયા હતા જી, અને ઘણા બધા લોકોએ રાજી ખુશીથી લગાવી દીધા. જી. પણ આ બી એક સ્માર્ટ સરકાર છે અને સ્માર્ટ મીટર લઈ આવી. આ મુદ્દો જો 7 તારીખ પહેલાં લાવ્યો હોત તો કંઈક ને કંઈક ગુજરાતમાં આ જે પરિણામ અત્યારે આવી રહ્યા છે એ પરિણામ બીજા જ કંઈ હોત. જી, બીજું કંઈ જી, સવાલ? જી. અને ખાસ જે ભાજપને નુકસાન ગુજરાતમાં બતાવવામાં આવી રહ્યું છે, ઘણા બધા વિરોધ થયા છે, વિરોધના વંટોળ ઉઠ્યા છે આપણા ગુજરાતની જો વાત કરવામાં આવે તો ક્યાં નુકસાન થઈ શકે છે? કારણ કે 2 સીટનું નુકસાન બતાવવામાં આવી રહ્યું છે. સૌથી મોટી વાત આરતી, હું આપને કહી દઉં કે જે રીતે મનસુખ વસાવા દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું એક ચેનલને, અને એમાં સ્પષ્ટ એ કહી રહ્યા હતા કંઈક ને કંઈક આ વખતે મને નુકસાન થવાનું છે. જી. હું જે લીડથી 5 લાખ લીડથી જે જીતતો હતો, કંઈક ને કંઈક એમાં પણ દખા પડ્યા છે. આમાં આ સ્ટ્રેટેજી એવી થઈ છે કે જે રીતે ચેતર વસાવાની વાત કરીએ, જે ભરૂચ લોકસભા બેઠકથી આ વખતે આમ તો જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના એ ધારાસભ્ય છે અને મજબૂત જે પકડ છે એમની આદિવાસી સમાજમાં, સૌથી વધારે ભૂલ ક્યાં થઈ? કેમ કે મનસુખ વસાવા દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા ચેતર વસાવા પર, સમાજને ખોટું કહેવામાં આવ્યું, સમાજને અલગ અલગ 2 ભાગલા પાડવામાં આવ્યા, જેના કારણે ભરૂચની એક એવી સીટ છે કે કંઈક ને કંઈક આ વખતે ભારતીય જનતા પાર્ટી ગુમાવી શકે છે. આવું અનુમાન અત્યારે બધી ચેનલ પણ બતાવી રહ્યા છે, લોકો પણ કહી રહ્યા છે. કેમ કે ચેતર વસાવાને જેલમાં નાખી દેવામાં આવ્યું, ચેતર વસાવાને તો નાખવામાં આવ્યું, પણ એમની જે ધર્મપત્ની હતી એમને પણ જેલમાં નાખવામાં આવ્યું. તો આદિવાસી સમાજ જે છે એ નારાજ હતો. આપણે જોયું હશે કે જ્યારે એમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યું ત્યારે લાખોની સંખ્યામાં આદિવાસી સમાજ ત્યાં પહોંચી ગયો હતો. એટલે કંઈક ને કંઈક આ વખતે મનસુખ વસાવાની જે તાનાશાહી હતી, તમે જોયું હશે કે જાહેરમાં લોકોને ગાળો બોલવી, અધિકારીઓને ગાળો બોલવી, અને તો હું તો બહુ મોટો માણસ છું, કરોડો રૂપિયા પેદા કરી શકું છું, આવા શબ્દો લોકોને નથી ગમ્યા છે. અને જે એમની ભાષા અધિકારીઓ માટે હોય કે લોકો માટે હોય, હમણાં જ તમે એક વિડીયો વાયરલ જોયો હશે કે ચેતર વસાવાને જાહેરમાં કકડાવે છે. એટલે સવાલ એ છે કે આ વખતે આદિવાસી સમાજ પણ એક થઈ ગયો છે અને આ વખતે કંઈક ને કંઈક ભરૂચની જે લોકસભાની બેઠક છે એમાં દખા થવાના છે. અને ચેતર વસાવાએ પણ મીડિયાને અને તમામ જાહેર સભાઓમાં પણ કીધું છે કે આ વખતે અમે મનસુખ વસાવાને ઘરે મોકલી દઈશું. જી, અને રાજકોટમાં પણ વિવાદ બહુ જ વકર્યો હતો. પુરુષોત્તમ રૂપાલાનો જે વિરોધ હતો, જે તમામ જગ્યાએ થયો, બીજેપીને બોયકોટ કરવાનું પણ કહેવામાં આવ્યું, અને જે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ છે તે અનેક જગ્યાએ કરવામાં આવ્યો. તો ક્યાંક ને ક્યાંક રાજકોટમાં પણ નુકસાન જઈ શકે છે એવું તમને લાગે છે ભાજપને? 100% રાજકોટમાં અત્યારે જે રીતે આરતી, મેં હમણાં ચેનલ જોઈ રહ્યો તો જી 24 કલાકે તો એમને કહી દીધું રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા જીતી રહ્યા છે જી, અને પરેશ ધાનાની હાર થઈ રહી છે. એટલે આ અનુમાન છે. જી. હજુ તો 4 તારીખ જ ખબર પડશે કે કોણ કેટલું પાણીમાં છે. પણ જે રીતે પુરુષોત્તમ રૂપાલાની વાણી હતી અને પુરુષોત્તમ રૂપાલાએ જે રીતે રાજપૂત સમાજ વિશે જે વાણી વિલાસ કર્યો અને રાજપૂત સમાજ ને તમામ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો, એવું નથી કે અહીંયા આગળ ગુજરાતમાં નહીં, એમપીમાં કરવામાં આવ્યું, યુપીમાં કરવામાં આવ્યું, રાજસ્થાનમાં કરવામાં આવ્યું, તમામ જગ્યાઓ પર કરણી સેના અને રાજપૂત સમાજ જે ભેગા થઈને પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો. અને એ સમાજના જેટલા પણ આગેવાન છે આરતી, હું જણાવી દઉં, એ લોકોએ એવું જ કીધું છે કે અમે પ્રધાનમંત્રી મોદીનો વિરોધ નથી કરતા, અમે વિરોધ કરી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાનો, અને અમે ભારતીય જનતા પાર્ટીનો બી વિરોધ નથી કરતા. પણ જે રીતે વાણી વિલાસ કરવામાં આવ્યું પુરુષોત્તમ રૂપાલાએ, આપણે જોયું હશે આરતી કે જે રીતે માફી માંગી રહ્યા હતા એ માફી લાગતી જ નથી. આટલી ટણીમાં તો એ માફી માંગી રહ્યા હતા જાહેરમાંથી. તો કંઈક ને કંઈક રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા જે અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યું, આપણે જોયું હશે કે ત્યાં રાજકોટમાં સભા પણ યોજવામાં આવી અને એ સભામાં એટલા બધા સમાજના લોકો ભેગા થયા હતા આરતી, લોકોનું ધ્યાન નથી ગયું, પણ ત્યાં ટીટોડીએ અંડા મૂક્યા હતા. કદાચ આપે બી જોયું હશે. તો એ સમાજ એવો છે કે અંડાને કંઈ નુકસાન ના થયું. એટલે તો આ તો સમાજ ઉપર એક
વાત એવી કરી પુરુષોત્તમ રૂપાલાએ જેના લીધે આ સમાજ નારાજ થઈ ગયો. કંઈક ને કંઈક ડેમેજ કંટ્રોલની વાત કરીએ તો ડેમેજ કંટ્રોલ પણ ભારતીય જનતા પાર્ટીથી કરવામાં આવ્યું હતું. તમામ સમાજના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી, છતાં પણ બેઠકમાં કોઈ નિર્ણય ના લેવાયું, જેના કારણે આ નુકસાન કંઈક ને કંઈક આ વખતે વેઠવું જ પડશે. ને જે લીડથી પુરુષોત્તમ રૂપાલા અને એમના કાર્યકર્તાઓ કહી રહ્યા હતા કે ભાઈ અમે તો આટલા વોટથી જીતી જઈશું, અમને કોઈ ફરક નહીં પડે, રાત પણ કંઈક ને કંઈક ફરક પડશે. આમના ચહેરા પર જ દેખાતું હતું. આરતી, આ અગ્નિકાંડમાં તમે વિચારો, આટલું મોટું કાંડ હોય ને એક શબ્દ બોલાતું ના હોય અને જાહેરમાં તમે કેવી કેવી વાતો કરો. એટલે સવાલ એ છે કે અત્યારે જે રીતે એક્ઝિટ પોલ બહાર આવી રહ્યા છે, અત્યાર સુધીના તમામ એક્ઝિટ પોલોમાં મોદી સાહેબની આંધી બતાવવામાં આવી રહી છે. આરતી, આપ જોઈ રહ્યા છો કે તમામ ચેનલો અત્યારે જે બતાવી રહી છે, આર ભારત હોય કે ટાઈમ્સ નાવ હોય કે સંદેશ ન્યૂઝ છે, આ ગુજરાત ફર્સ્ટ છે, ઝી છે, TV18 છે, તમામના એક્ઝિટ પોલ અત્યારે બહાર આવી રહ્યા છે ને તમામ આપ જોઈ રહ્યા છો કે 377 તો અત્યારે બતાવી રહી છે. એટલે કંઈક ને કંઈક આ એક્ઝિટ પોલમાં 400 પાર થઈ જશે એવું જ લાગી રહ્યું છે અત્યારે. કેમ કે આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ એક્ઝિટ પોલ બતાવવામાં આવી રહ્યો છે, કોંગ્રેસને ખાલી 126 બતાવવામાં આવી રહી છે અને 361 સીટ. એટલે આ અલગ અલગ આર ભારતની વાત કરીએ, અલગ અલગ ચેનલો દ્વારા અલગ અલગ એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવી રહ્યો છે. પણ અમારા દર્શકો પણ છે, અમારા દર્શકો પણ અનુમાન લગાવી શકે છે આપના મનમાં શું ચાલી રહ્યો છે. કેમ કે અમારા કરતાં આપ પણ વધારે ફરતા હશો, અમે બી બહાર લોકોનો વ્યૂ લઈએ છીએ. તો કમેન્ટમાં અમારી સાથે જોડાઓ અને કમેન્ટમાં આરતી કોણ કોણ જોડાયું છે અમારા દર્શકોને એકવાર બતાવી દો. અત્યારે જે કહી શકાય છે કે લાઈવમાં પણ ઘણા દર્શકો જોડાયા છે, તમે પૂછી પણ રહ્યા છો સવાલ, જેમાં શ્યામ સાગર, ભાવેશ કુમાર, નિતેશ પટેલ, કદમ તાનાજી, તમામ લોકો જોડાયા છે. તેમજ શ્યામ સાગર સોની પૂછી રહ્યા છે કે ગેનીબેનનું શું? અત્યારે જે રિપોર્ટ આવી રહ્યા છે, જે આંકડા આવી રહ્યા છે, તે તો એક્ઝિટ પોલના છે. સાચું પરિણામ તો 4 જૂન ત્યારે ખબર પડશે કે કોણ જીતે છે, કોની બને છે સરકાર. ગેનીબેનની વાત કરીએ આરતી, ગેનીબેનની સવાલ કોને ઊભું કર્યું છે? જી, શ્યામ સાગર સોની ભાઈને હું જણાવી દઉં. કેમ કે જે રીતે આ વખતે તમામ અનુમાન લગાવવામાં આવ્યા હતા, તો આ એક એવી સીટ હતી આરતી, આ બનાસકાંઠાની એક સીટ છે જેમાં સીધી ટક્કર ભારતીય જનતા પાર્ટીને આપી રહ્યો. કેમ કે આપણે જોયું હશે કે પ્રધાનમંત્રી ને મોદી સાહેબે ત્યાં આવીને સભાઓ કરી છે, મિટિંગો કરી છે. તો આ એક સીટ, કેમ કે જે પ્રમાણે ગેનીબેન ઠાકોર, ગેનીબેનને જે લોકોનું સપોર્ટ મળી રહ્યો હતો, લોકોનો પ્રેમ મળી રહ્યો હતો, તો કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટીએ પણ સર્વે કરવામાં આવ્યું હતું અને જે આઈબીની રિપોર્ટ આવી હતી એમાં ચોંકાવનાર આંકડા આવ્યા હતા આરતી. અને એમાં એક સિનિયર પત્રકાર સાથે મારી વાતચીત થઈ, તો એમને પણ કીધું કે આ વખતે બનાસકાંઠા, રાજકોટ અને એક ભરૂચ અને કદાચ આ એક આણંદની સીટ એ પણ એવી છે કેમ કે જે અમિત ચાવડા લડી રહ્યા છે મિતેશ પટેલના સામે. તો કંઈક ને કંઈક એ પણ 4 સીટો પર ટક્કરની વાત કરી રહ્યા છે. ને અત્યારે જે એક્ઝિટ પોલ બી બહાર આવી રહ્યા છે, ઘણા બધા એક્ઝિટ પોલે તો આરથી 2626 સીટો ભારતીય જનતા પાર્ટીને આપી પણ દીધી છે. પણ આ એક અનુમાન છે, અમે નહીં આપતા, આ અનુમાન છે. 4 તારીખે ખબર પડશે ને જે સવાલ અમને કરવામાં આવ્યું છે ગેનીબેન વિશે, કંઈક ને કંઈક આ વખતે ટક્કર આપશે 100%. કેમ કે એમને ઘરોઘર જઈને, ડોર ટુ ડોર જઈને પ્રચાર કર્યું છે. અને આમાં શું હોય છે આરતી, કે જે રીતે નેતાની પકડ કેવી હોય છે ખબર છે, તમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને કામ કરો. અને આ ગેનીબેન જે છે એ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને લોકોની સમસ્યા પણ સાંભળતી હતી, લોકોના તમામ જે સવાલો હતા એના જવાબ પણ આપતા હતા અને કોઈ પણ સમસ્યા એમની પાસે લઈને જતા હતા, એમની સમસ્યાનું સમાધાન પણ આ ગેનીબેન કરાવતા હતા. એટલે કંઈક ને કંઈક ગેનીબેનની જીત પણ પાકી છે આ વખતે. આ અત્યારે એક્ઝિટ પોલમાં તો નહીં કહી રહ્યા, પણ અમે જે રીતે વાતચીત અમારા રિપોર્ટર સાથે કરી હતી બનાસકાંઠામાં, એ તમામ જગ્યાઓ પર કહી રહ્યા હતા કે ના, આ વખતે તો ગેનીબેન જ જીતશે. જી જી જી. અને ખાસ તમામ લોકો જે જોડાયા છે આપણા વડોદરાનું પણ પૂછી રહ્યા છે. અને ખાસ આણંદમાં રાજેશભાઈ છે, રાજેશભાઈ, સામસાગર, અનિલ ચૌહાણ, તમામ લોકો હાલ જોડાયેલા છે લાઈવમાં. અત્યારે તો એક્ઝિટ પોલના આંકડા છે, સાચું પરિણામ તો 4 જૂને જ આવવાનું છે. પરંતુ તમને જણાવી દઈએ કે અનેક જગ્યાના જે એક્ઝિટ પોલના આંકડા છે તે અનુસાર 26માંથી 26 ભાજપ જીતી રહી છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ ઘણી જગ્યાએ એવું પણ દર્શાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ જે ગઠબંધન થયું છે તેમાં પણ મળી શકે છે, કારણ કે વિરોધના વંટોળ ગુજરાતમાં સમ્યા નથી. પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ હોય, જેમાં કરણી સેના દ્વારા, ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ નોંધાવવામાં આવ્યો, કે પછી ભરૂચની
વાત કરવામાં આવે, અનેક જગ્યાએ જે વિરોધ થયા છે તેને લઈને જે આંકડા છે અત્યારે સામે આવી રહ્યા છે કે નુકસાન ભાજપને ગુજરાતમાં થઈ શકે છે, પરંતુ સાચા આંકડા છે જે 4 જૂનના રોજ જ આવશે. પરંતુ અત્યારે લાઈવમાં પણ ખાસ તમામ લોકો જોડાયેલા છે, પૂછી રહ્યા છે, કહી રહ્યા છે. અને તમને કહી દઉં કે ઓલ ઓવરની જો વાત કરવામાં આવે તો 400 પાર તો નહીં, પરંતુ 377, 350, 365 આવા જે આંકડા છે તે સામે આવી રહ્યા છે. 4 જૂનના રોજ ખબર પડશે કે કોણે શું જે મતદારો પર છે કે લોકોના તમામ ચહેરા જોઈને આપ્યા છે કે મુદ્દાઓ જોઈને વોટ આપ્યા છે, એ તો આપણા પર છે કે આપણે કઈ રીતે વોટ આપ્યા છે અને સાચા પરિણામ 4 જૂને આવવાના છે. આમાં એક વાત હું એડ કરી દઉં કે અત્યારે જે લોકો આપણી સાથે જોડાયા છે, હું જણાવી દઉં કે આ ભારતીય જનતા પાર્ટીનો આંકડો નથી. આ તમામ જે ચેનલો છે એ અત્યારે એનડીએની વાત કરી રહ્યા છે. એનડીએને આટલી સીટો મળશે જે અત્યારે બતાવી રહ્યા છે કે 361 સીટો એનડીએને મળશે, આ બીજેપીને નહીં મળે. એટલે અત્યારે જે રીતે એક્ઝિટ પોલ બહાર આવી રહ્યા છે, આ ધીરે ધીરે હવે કેમ કે અત્યારે શરૂ થયું છે, લગભગ 15-20 મિનિટ પછી કે અડધી કલાક પછી આ તમામ ચેનલોનું જેટલા પણ સિનિયર પત્રકાર છે, જેટલા પણ નેતાઓ બેઠા છે, આના પર ચર્ચા કરી રહ્યા છે. પણ અત્યારે જે રીતે તમામ ચેનલો બતાવી રહ્યા છે કે જે સર્વે કરવામાં આવ્યું એનડીએ એમાં આગળ અત્યારે નીકળી ગયો છે. અને અત્યાર સુધીના 4 એક્ઝિટ પોલોમાં એનડીએ 150ની પાર પહોંચી ગયો છે. એટલે આ એનડીએની વાત થઈ રહી છે. બીજેપીને ટોટલ કેટલી સીટો મળી રહી છે હજુ બહાર નથી આવ્યું. અત્યાર સુધીના તમામ જે એક્ઝિટ પોલની વાત કરીએ તો એમાં મેં પહેલાં જ કીધું કે મોદી સાહેબ આગળ છે. એટલે એનાથી એ સાબિત થાય છે કે લોકોના મનમાં જે વાત ઇન્ડિયા ગઠબંધન દ્વારા કરવામાં આવી હતી, બેરોજગારીની વાત કરવામાં આવી, મોંઘવારીની વાત કરવામાં આવી, લોકોને નોકરીઓ નહીં મળતી, લોકોનો સ્માર્ટ મીટરોનો વિરોધ થઈ રહ્યો છે, કિસાનોની વાત કરવામાં આવી હતી, તો કંઈક ને કંઈક આ બધી વાતો લોકોએ વચ્ચે આવી જ નહીં. હમણાં જ તમે જોયું હશે કે હમણાં જ સમાચાર આવ્યું આરતી કે ગેસ સિલિન્ડરના ભાવ ઓછા થઈ ગયા. આ લાસ્ટ તબક્કાનું જે ઇલેક્શન થયું એમાં અત્યારે સિલિન્ડરના ભાવ ઓછા કરી દેવામાં આવે. એટલે લોકો પણ હવે માનસિક રીતે તૈયાર થઈ ગયા છે. મોંઘવારી કશું બી હમણાં થોડા દિવસ પહેલાંની વાત છે આરતી, હું એક જગ્યા પેટ્રોલ પંપ પર ગયો તો બધા વાતો કરતા હતા કે ભાઈ કેવું છે આ વખતે મોદી સાહેબ. કે એક કોંગ્રેસવાળો હતો અને એક ભાજપવાળો સમર્થન હતો. તો પેલો ભાજપવાળા એવું કહે છે કે 400 નહીં, આ વખતે 400 પાર થશે, પેટ્રોલ બી 500 પાર થશે તો બી મોદીને વોટ આપીશું. એટલે લોકો કંઈક ને કંઈક હવે મોંઘવારી નડતી નથી લોકોને, કેમ કે લોકોને અત્યારે શું જોઈએ ખબર છે? રામ મંદિર જોઈએ. એટલે આ રામ મંદિર એક આસ્થાનો વિષય છે અને કંઈક ને કંઈક આ ભારતીય જનતા પાર્ટીએ જે ઇલેક્શન કેમ્પેનિંગમાં આ મુદ્દાને સૌથી વધારે જો ઉપયોગ કર્યો હોય તમામ રેલીઓમાં, તમામ સભાઓમાં. અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક જ વાત કરવામાં આવતી હતી કે ભાઈ અત્યારે ભ્રષ્ટાચાર વધી ગયો છે, જે ઇલેક્ટ્રોનિક બોર્ડનું જે કૌભાંડ બહાર આવ્યું, જે લોકોએ પૈસો ટ્રાન્સફર કર્યો, જે લોકો આપણું કરીને જ જતા રહ્યા એ લોકો બી અત્યારે વિદેશમાં જલસા કરી રહ્યા છે. તો આ બધી વાતો લોકો ભૂલી ગયા છે. લોકો ફક્ત મંદિર, રામ મંદિરનો મુદ્દો જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ઉઠાવ્યો હતો એ આસ્થાનો વિષય હતો. અને જે રીતે તમામ લોકો કહી રહ્યા છે કે 500 વર્ષનું જે અંધકાર છે એ અંધકારમાંથી ભારતીય જનતા પાર્ટી એટલે પ્રધાનમંત્રી મોદીજી આપણને કાઢી લાયા છે. તો આ મુદ્દોને લઈને પણ લોકોએ વોટ કર્યો હશે. અને જે રીતે એક્ઝિટ પોલમાં હાલ આંકડાઓ બહાર આવી રહ્યા છે, અત્યાર સુધી 4 એક્ઝિટ પોલ આવી ગયા આરતી, 4 અલગ અલગ સી વોટર હોય કે ચેનલ હોય, તમામમાં એનડીએની સરકાર 350 પાર કરી ગઈ છે હાલ અત્યારે જે બહાર આવી રહ્યા છે. એટલે આ એક મોટું સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે. અને જે રીતે ઇન્ડિયા ગઠબંધન દ્વારા આરોપો લગાવવામાં આવ્યા હતા મોદી સરકાર પર, ભ્રષ્ટાચારના આરોપ લગાયા, પણ એ તમામ હવે કામ નથી લાગ્યા. મેં કીધું ને કે લોકોને એક જ વસ્તુ ગમે છે કે એ પ્રધાનમંત્રી મોદીજીએ જે પ્રાણ પ્રતિષ્ઠા રામ મંદિરની કરી, કેમ કે લોકોને એ જ ચર્ચા હતી. ઘણા બધા કિસ્સાઓ આપણા ત્યાં થયા, ઘણા બધા લોકો આપણા ત્યાં કિસાનો મરી ગયા, એ મુદ્દો હતો આરતી. પણ કોઈ સર કમલેશભાઈ હમણાં કોમેન્ટ કરી રહ્યા છે કે 400 પાર થાય તો હું ચોક્કસ મુંડન કરાવીને શ્રદ્ધાંજલિ આપીશ, આવો કોમેન્ટ કરી રહ્યા છે. કમલેશ પરમાર અમારા મિત્ર છે. 400 પાર તો હવે અત્યાર સુધી કોઈ પણ એક્ઝિટ પોલમાં કમલેશભાઈ નથી બતાવવામાં આવી રહ્યું. પણ વાત કરીશું જે બીજા રાજસ્થાન ભાજપમાં સૌથી મોટો ઝટકો અત્યારે મળી રહ્યો છે. એક્ઝિટ પોલમાં એનડીએને રાજસ્થાનમાં નુકસાન બતાવવામાં આવી રહ્યો છે. અને જે વાત પહેલાં પણ મેં કીધું કે નારાજગી, લોકોમાં નારાજગી છે, તો એક ભાગ નારાજ છે જે રાહુલ ગાંધી, અખિલેશ યાદવની સાથે ઊભો છે, જે અરવિંદ કેજરીવાલ સાથે ઊભો છે, જે શિવસેના સાથે ઊભો છે, શરદ
પવારની સાથે ઊભો છે. તો આ બધા એક પ્લેટફોર્મ પર ભેગા થયા. ઘણા બધા સિનિયર નેતાઓ અત્યારે એક પ્લેટફોર્મ પર આવ્યા અને ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું. રાજસ્થાન ભાજપમાં સૌથી મોટો ઝટકો એક્ઝિટ પોલમાં એનડીએને નુકસાન બતાવવામાં આવ્યું છે. એનડીએની 16થી 19 બેઠકોને મળવાનું અનુમાન. અને ઇન્ડિયા ટુડે એક્ઝિટ પોલમાં માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં રાજસ્થાનને 5 થી 7 સીટો મળી શકે છે અને અન્યને રાજસ્થાનમાંથી 1 થી 2 બેઠકો મળશે. એટલે રાજસ્થાનમાં કંઈક ને કંઈક અત્યારે ભારતીય જનતા પાર્ટીને નુકસાન બતાવવામાં આવી રહ્યું છે આ એક્ઝિટ પોલમાં. રાજધાની દિલ્હીની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં પણ ભાજપનું જાદુ યથાવત છે. તમામ એક્ઝિટ પોલોમાં ભાજપની ક્લીન સ્વીપ બતાવવામાં આવી રહી છે. દિલ્હીની તમામ 7 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. આપ અને કોંગ્રેસના ગઠબંધનના દિલ્હીમાં નિષ્ફળ ગયું છે. આ ખાલી એક્ઝિટ પોલ છે, આ અનુમાન છે આરતી, આ રિઝલ્ટ નથી. ફરીથી તમામ દર્શકોનું હું કહી દઉં છું, આ ફક્ત એક્ઝિટ પોલ છે. આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાઇનલ રિઝલ્ટ તો 4 તારીખે સવારે 8 વાગે જ ખબર પડશે કે કોણ કેટલું પાણીમાં હતું, કોની સરકાર બની, એનડીએની સરકાર બની કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની. પણ આ ફક્ત અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. ઘણા બધા એક્ઝિટ પોલ એવા છે આરતી કે જે સ્ટેટિક બી થયા છે, જે સાચા બી થયા છે. ઘણા બધા એક્ઝિટ પોલ કરવામાં આવે છે એ ખોટા બી થયા છે. પ્રધાનમંત્રી મોદીજી પોતાએ કહી દીધું કે હું એક્ઝિટ પોલને નહીં માનતો. જી એટલે આ તો એક ફક્ત અનુમાન માનવામાં આવી રહ્યું છે. સાચું પરિણામ તો 4 જૂને જ ખબર પડશે કે કોની સરકાર બને છે. અત્યારે જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે તે અનુસાર એનડીએને 350 પાર મળી રહી છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપને ઘણી જગ્યાએ નુકસાન બતાવવામાં આવી રહ્યું છે. તો ઘણી જગ્યાએ 26માંથી 26 બેઠકો ભાજપને મળશે, એનડીએ સરકારને મળશે તેવું બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ અમે જે તમામ જે માહિતી છે તમારા સુધી પહોંચાડતા રહીશું. 4 જૂને પણ ખાસ કવરેજ સ્પાર્ક ટુડે ન્યૂઝ કરવાનું છે. જોડાયેલા રહેજો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે બધી જ સાચી અને સચોટ માહિતી માટે. કેમેરા પર્સન અખિલ સાથે હું આરતી, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.